નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરતું વડોદરા મહાનગરપાલિકા. મકરપુરા રોડ બસ ડેપોની સામે આવેલું વર્ષો જૂનું વિશાળ વડનું વૃક્ષ થયું ધરાશાયી. ઇન ઓર્બિટ મોલ ગોરવા ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને સલામતીના ભાગરૂપે SOG દ્વારા કરવામાં આવ્યું ચેકિંગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા સર્કલ સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ભારતી વ્યાસ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર નંદા જોશી અને નગરસેવક ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણભાઈ દેસાઈના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરતાં અમે ખૂબ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી છે. 1892ના વડોદરાના સિનોર ગામે જે એમનો જન્મ થયેલો છે. બહુ સારી એવી નવલકથાઓ એમને લખેલી છે. 27 જેવી નવલકથાઓ તો એમની એકદમ પ્રચલિત છે. લોકોને આકર્ષિત કરતી અને વાંચવા અને પ્રેરિત કરતી એવી નવલકથાઓ છે. એમને રણજીતરાવ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ મળેલો છે. ખરેખર સાહિત્યના ક્ષેત્રમાં એમને જે નામના કમાઈ છે એ વડોદરા માટે થઈને ગૌરવની વાત છે. સાથે જ આપણા ગાયકવાડ સરકારની અંદર પણ એમને કામ કરેલું છે. આવા રત્નને જ્યારે અમે પુષ્પાંજલિ કોર્પોરેશન દ્વારા અમે કરી રહ્યા છીએ ત્યારે આનંદ થાય છે. આ ઉપરાંત એમને વેશ્યા જે કાર્યશૈલી હતી એના ઉપર પણ એમને 5 ભાગો લખેલા હતા. એ સાથે કોર્પોરેશનની સાથે આજે જેમને આ મૂર્તિ માટે થઈને પ્રેરિત થઈને જેને કરેલું છે એ પણ ફેમિલી અમારી સાથે જોડાયેલું છે. આનંદ અને ગૌરવ સાથે અમે વડોદરાના સિનોર ગામના જન્મ થયેલા રમણભાઈ દેસાઈની પુષ્પાંજલિ કરતા આનંદ અનુભવી છે. ધન્યવાદ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. મકરપુરા રોડ બસ ડેપોની સામે વર્ષો જૂનું વિશાળ વડનું વૃક્ષ એકાએક ધરાશાયી થઈ ગયું હતું. મકરપુરા રોડ બસ ડેપોની સામે વર્ષો જૂનું વિશાળ વડનું વૃક્ષ એકાએક ધરાશાયી થઈ જતા ફૂટપાથ પર પડ્યો હતો, જ્યાં એક વૃદ્ધના નાના પાન પડીકીના
સ્ટોરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તો બીજી બાજુ વૃદ્ધના જણાવ્યા પ્રમાણે તેમનો આબાદ બચાવ થયો હતો. થોડા સમય માટે તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી જઈ કામગીરીને હાથ ધરી હતી. હા, હું બહાર અહીંયા બેઠો હતો ગલ્લામાં અને એકદમ ઝાડ નમ્યું, અવાજ આવ્યો તો દોડીને મેં બહાર ના નીકળી ગયો. નુકસાન કમસે કમ 70,000 80,000નું છે. 80,000નું છે. કેટલા વાગે બનાવો? 4 વાગે. ફાયર બ્રિગેડ જાણ કરી? હા, કોઈ બીજાએ કરેલી. મેં થોડા લેટ આવ્યા. તમે ગલ્લામાં બેઠા છો? હું ગલ્લામાં બેઠો હતો, પછી અવાજ આવ્યો ને એટલે બહાર નીકળી ગયો. કઈ જગ્યા પર આ બનાવ બન્યો છે? મકરપુરા ડેપોની સામે બસ નીકળી છે ત્યાં. તમે શું કામ કરો છો? કશું નહીં કરતા, આ ગલ્લો ચલું છું. વડોદરા શહેર એસઓજી તરફથી સલામતીના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને મોલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં વિવિધ મોલ આવેલા છે, જેમાં સુરક્ષાના ભાગરૂપે વડોદરા શહેર એસઓજી દ્વારા બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડને સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ સાથે અગમચેતીના ભાગરૂપે વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાં બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળતી હોય છે, જેને ગંભીરતાપૂર્વક લેતા વડોદરા શહેરના ગોરવા સ્થિત આવેલા ઇન ઓર્બિટ મોલ ખાતે વડોદરા શહેર એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ તરીકે ગણાવ્યું છે. વડોદરા શહેરના ઇન ઓર્બિટ મોલની સિક્યુરિટી ઉપર સવાલો ઉઠાવ્યા છે, ત્યારે એસઓજીની ચેકિંગની કામગીરી દરમિયાન મોલની સિક્યુરિટીનો અભાવ પણ જોવા મળ્યો હતો. આ ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી. ચોક્કસથી તે પકડાઈ જતું હોય છે, પણ તે હાલ જોઈ શકાય તે પ્રમાણે વડોદરા એસઓજી દ્વારા જે આ ચેકિંગ છે તે હાથ ધરવામાં છે. બોમ્બ સ્ક્વોડ
થાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. યુકોન ઓવરસીઝ દ્વારા કરિયર કાઉન્સેલિંગ એક્સપોના આયોજન અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંતો દ્વારા અગત્યની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ એક્સપોમાં હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. કેનેડા, USA, જર્મની, ફ્રાન્સ, UK અને ઇટલીના ડેલિગેટ્સ આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે તેઓની કારકિર્દી ઘડવા માંગતા હોય અને MBBS કરવા માંગતા હોય તેમના માટે ખાસ વિશેષ રશિયા, જોર્જિયા, ઇટલી અને કઝાકિસ્તાનથી યુનિવર્સિટીના ડેલિગેટ્સ આવ્યા હતા અને તેઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વિશે વધુ માહિતી આપતા યુકોન ઓવરસીઝના જિગ્નેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્ડમાં છેલ્લા 5 વર્ષથી છે. યુકોન ઓવરસીઝ દ્વારા અત્યાર સુધી 1000થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશમાં ગયા છે અને ત્યાં સેટલ પણ થયા છે. આ એક્સપો રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે. આજે આપણે અહીંયા આગળ એક્સપો રાખી રહ્યા છે. એક્સપો એટલા માટે છે કે જેથી કરીને જે ઘણા સ્ટુડન્ટ્સ છે જેને ઇન્ડિયામાં અગર જો પોસિબિલિટીઝ નથી મળી રહી અથવા તો ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટીઝ નથી મળી રહી તો એ લોકો માટે આપણે એક નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી રહ્યા છે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર MBBSની, કે જે બી 12th પાસ સ્ટુડન્ટ છે એ લોકોને અગર બહાર જઈને MBBS કરવું છે તો એના ગાઈડન્સ માટે આપણે એક્સપો રાખ્યો છે. નોટ ઓનલી MBBS પણ બીજો કોઈ પણ પ્રોગ્રામ છે કે જ્યાં આગળ એમને ફ્યુચરમાં અબ્રોડમાં કેરિયર બનાવવું હોય અથવા તો પછીથી સ્ટડી કરવી હોય તો એનો આપણે અહીંયા આગળ એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ આપી રહ્યા છે આજે. બીજી ઓવરસીઝ કરતાં આપણી ઓવરસીઝમાં જે સ્ટુડન્ટ્સો છે એમાં શું બેનિફિટ હશે? ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ નોટ કમ્પેરિંગ વિથ એની વન, બટ હું મારી ફેસિલિટીઝ હું સ્ટુડન્ટ્સ માટે કહેવા માંગીશ કે લાઈક ફર્સ્ટ જે મારો એક્સપિરિયન્સ છે તો જેન્યુનનેસ, ઓથેન્ટિસિટી અને જે ક્લિયર ટ્રાન્સપરન્સી જે છે એ આપણે ઓલવેઝ સ્ટુડન્ટને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એન્ડ ટુ એન્ડ સર્વિસીસ એક જ રૂફના અંડરમાં એને મળી જાય છે. તો કાઉન્સેલિંગથી લઈને જ્યાં સુધી એ સ્ટુડન્ટ ત્યાં જાય છે અને ઇવન પોસ્ટ લેન્ડિંગ સર્વિસીસ પણ છે એ પણ આપણે એ લોકોને પ્રોવાઈડ કરી રહ્યા છીએ. અત્યાર સુધી કેટલા સ્ટુડન્ટોએ અત્યારે વિઝિટ કરી ચૂક્યા છે? ઓકે, એક્સપોની અંદરમાં સ્પેસિફિકલી વાત કરીએ તો સવારથી અત્યાર સુધીમાં 1 કલાકની ઉપર થયો છે અને સમવેર અરાઉન્ડ 25-30 સ્ટુડન્ટ્સનું આપણે કાઉન્સેલિંગ આપ્યું છે જે એ લોકોને કેરિયર ગાઈડન્સમાં મદદ કરશે.
એપ્લાય કરી શકાશે અહીંયા? ઓકે, MBBS પર્ટિક્યુલરની વાત કરીએ તો આપણે મોર દેન 8 કન્ટ્રીઝ અને 40+ યુનિવર્સિટીઝ આપણે કેટર કરી રહ્યા છે. MBBS સિવાય આપણે ઓવરઓલ યુરોપની 29 સેંગન કન્ટ્રીઝ અને ટોપ 5 કન્ટ્રીઝ જે છે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ UK, US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એના માટે પણ ગાઈડન્સ આપી શકીએ છીએ. ગર્લ્સની સેફ્ટી રિલેટેડ અને એમના માટે શું છે? કે સેફ્ટીની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ સેપરેટ હોસ્ટેલ્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ ત્યાં આગળ બોયઝ અને ગર્લ્સ માટે. અહીંયાથી એક કોર્ડિનેટર સાથે જાય છે, ટ્રાવેલ કરી રહ્યો છે, જેથી કરીને સ્ટુડન્ટ્સને કોઈ પણ ડિફિકલ્ટીઝ નહીં આવે. ફૂડમાં પણ ઇન્ડિયન ફૂડ 2 ટાઈમનું ત્યાં આગળ અવેલેબલ હોય છે છોકરાઓ માટે, તો એ લોકોને એની પણ કોઈ ડિફિકલ્ટીઝ નથી હોતી. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના કલાલી ડિવાઇન ગેલેક્સી સોસાયટી પાસે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપુની મઢુલીના પ્રથમ પાટોત્સવ દિન નિમિત્તે આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહયોગ હાર્દિક પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ગાયક ઇન્દ્રબદનભાઈ ગજ્જરના સુંદર કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વોર્ડ નંબર 12ના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિષેધ દેસાઈ, મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા. સુંદરકાંડની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. कथा सुनाऊं इतिहास तुम सेवक रघुनाथ गौरी सुताय गणनाथ नमो नमस्ते. તો દુર્ઘટના ઘટી એટલે ચોપાઈ નીકળી આગળ અને તમે રીતે પાછળ. અમારે ત્યાં જ ઘણી બધી ઓલી અમે જો આમ જોવા જઈએ તો બાપા સીતારામ ચોક તરીકે જે આ જગ્યાનું ઓળખાણ છે, ત્યાં પરમ પૂજ્ય વંદનીય બાપા સીતારામની મઢુડી છે. ત્યાં ખાસા સિનિયર સિટીઝન લોકો એની પૂજાનું કારભાર સંભાળે છે અને એ જ લોકો દ્વારા આજે હાર્દિકભાઈના સહયોગથી અહીંયા બપોરે સત્યનારાયણ કથાની આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે સરસ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. તે સુંદરકાંડમાં અમને સૌને સહભાગી થવાનું આમંત્રણ મળ્યું એ બાદ અમે આ સૌના આભારી છીએ. આજ રોજ કલાલી ખાતે બાપા સીતારામની મઢુલી આવી છે. 1 વર્ષ પૂર્ણ થતાં સુંદરકાંડનું આયોજન કરેલું છે. આજે પહેલા પાટોત્સવ નિમિત્તે બપોરે 5 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા કરી અને રાત્રે 8 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું છે. કલાલી વિસ્તારની અને આજુબાજુ બિલ છે, કલાલી છે, ગામ છે, દરેક વિસ્તારની દરેક સોસાયટીઓના દરેક લોકોને આમંત્રણ આપીને આજે સરસ મજાનો સુંદરકાંડ અહીં આગળ
વક્તા શ્રી ઇન્દ્રવર્ધનભાઈ ગજ્જરના મુખેથી સુંદરકાંડનું આયોજન કરેલ છે. આજરોજ બાપા સીતારામની મઢી કલાલી ગામ ખાતે અહીં આગળ સુંદરકાંડનું સુંદર આયોજન થયું છે. બપોરે કથાનો કાર્યક્રમ હતો, અત્યારે સુંદરકાંડનો સરસ મજાનો કાર્યક્રમ છે. જ્યારે પૂરું વિશ્વ આજે ભક્તિમય થઈ રહ્યું છે અને પૂરો દેશ આજે જ્યારે ભક્તિમય અને શ્રીરામમય થઈ રહ્યો છે, ત્યારે આજે આજના દિવસે 1 વર્ષ પૂર્ણ થતાં બાપા સીતારામની મઢી આગળ સુંદરકાંડનો સરસ મજાનો કાર્યક્રમ અમારા મહામંત્રી હાર્દિકભાઈ અને એમની જોડેની સિનિયર સિટીઝનની ટીમ, અમારા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ અને અમારી આખી સંગઠનની ટીમ સાથે અહીં આગળ સરસ મજાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સિનિયર સિટીઝન દરેક લોકોને હું આવકારું છું અને આજના દિવસે ભક્તિમય થઈને બાપા સીતારામને જય જયકાર કરું છું. બાપા સીતારામની જય. જય શ્રી રામ. ભારત માતા કી જય. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના કલાકાર હેમા ચૌહાણ દ્વારા તેમની દીકરીની વર્ષગાંઠ નિમિત્તે તેમજ આજરોજ મધર્સ ડેના ઉપલક્ષમાં કીર્તિ મંદિર સ્થિત અભિવ્યક્તિ આર્ટ ગેલેરી ખાતે પેઇન્ટિંગ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર હેમા ચૌહાણ દ્વારા તેમની દીકરીની વર્ષગાંઠ અને માતૃદિવસ નિમિત્તે પોતે દોરેલા 30 જેટલા ભગવાન શ્રી કૃષ્ણના કેનવાસ પેઇન્ટિંગનું માય ફિલિંગ્સ શીર્ષક હેઠળ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા તેમના વિવિધ લીલાઓ દર્શાવતા ચિત્રો દોરવામાં આવ્યા છે. આ 30 જેટલા શ્રી કૃષ્ણના અલગ અલગ શૈલી તેમજ લીલાઓના કેનવાસ પેઇન્ટિંગ દોરી માતૃત્વનો એક પરચો આપ્યો છે. આ પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા તેમને ઠાકોરજીથી મળેલી છે. ઠાકોરજી તેમના સપનામાં આવતા અને તે જ તે કેનવાસ પર ઉતારતા ઠાકોરજીને સમર્પિત થવાની ભાવના સાથે આ 30 જેટલા શ્રી કૃષ્ણ કેનવાસ પેઇન્ટિંગ પોતાની દીકરીને તેમના દ્વારા સમર્પિત કરવામાં આવ્યા છે.
થીમ છે કૃષ્ણની થીમ છે અને 30 પેઇન્ટિંગ બનાવ્યા છે. બધા જ કૃષ્ણની થીમ પર બનાવ્યા છે કારણ કે મારો આરાધ્ય દેવ મારો કૃષ્ણ છે અને એને સમર્પિત થવા માટેનું મારું એક અભિયાન છે. કૃષ્ણના વિષયમાં એનું શ્રૃંગાર રૂપ છે, એનું ગ્વાલ રૂપ છે, એનું ગૌપાલક રૂપ છે, એનું માખણ રૂપ છે, એનું બાળપણ. મને જે વિઝનમાં આવ્યું એ મેં કંડાર્યું છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશનના સમર કેમ્પની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા સમર કેમ્પ 2024ની ક્લોઝિંગ સેરેમની ગુજરાત ક્રીડા મંડળ પર રાખવામાં આવી હતી, જેમાં લંગડી, ખોખો, એથ્લેટિક્સ, હોકી, વોલીબોલ, કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 એપ્રિલથી 11મી મે સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેમ્પના પૂર્ણાહુતિ પ્રસંગે ખેલાડીઓને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે એથ્લેટિક્સમાં ઇન્ટરનેશનલ રમનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશનના પ્રમુખ અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, એથ્લેટિક્સ એસોસિએશનના સેક્રેટરી લક્ષ્મણ કરંજગાવકર, વિકાસ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ક્રીડા મંડળ વડોદરા ખાતે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશનના સમર કેમ્પનું સમાપન હતું. સાથે સાથે 3 જેવા ખેલાડીઓ આપણા વડોદરાથી ઇન્ટરનેશનલ રિપ્રેઝેન્ટ કરે છે. હમણાં હાલ જ દુબઈમાં થયું એથ્લેટિક મીટ, એમાં મેડલિસ્ટ હતા, રિપ્રેઝેન્ટ કર્યું ઇન્ડિયાને. એમનું અમને માન સન્માન કર્યું. સાથે નીડ્સ જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ સાઈ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાખવામાં આવે છે દર વર્ષે, એમાં લગભગ 7 જણા હતા. તે લોકો પણ મેડલિસ્ટ હતા વડોદરાથી, એમનું પણ સન્માન કરવામાં આવ્યું. અને 13 છોકરા છોકરીઓ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરે છે ઇન્ડિયા ખાતે એથ્લેટિક્સમાં, એમનું પણ સન્માન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં છોકરાઓ નાના સમર કેમ્પમાં જોડાયા હતા. બધાને જ મજા આવી, બધા સાથે ચર્ચા થઈ, વાત થઈ, બધાને મજા આવી. અને આ પ્રમાણનું કામકાજ દર વર્ષે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશન કરતું જ હોય છે. સમર કેમ્પ્સનું આયોજન, સાથે વર્ષમાં એક વખત એકથી વધુ ગેમ્સનું એક પ્લેટફોર્મ પર એ લોકો કોમ્પિટિશન રાખી શકે, કારણ કે ઘણા બધા એસોસિએશન્સ નથી રાખતા ઇન્ટરનલ કોમ્પિટિશન. તો બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશને રાખતા હોય છે કોમ્પિટિશન્સ વર્ષમાં એક વખત, અને એમાં પણ ઘણી મોટી સંખ્યામાં છોકરા છોકરીઓ ભાગ લેતા હોય છે. તો
આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.